પાત્રા આમ તો આખું વર્ષ મળતા હોય છે, પણ ચોમાસામાં ખાવાની મજા જ કંઈ ઓર છે. એક ને એક પ્રકારના પાત્રા ખાઈને જો તમે કંટાળી ગયા હો, તો આજે હું તમારા માટે લઈને આવી છું બારડોલીના પ્રખ્યાત પાત્રાની રેસીપી. આ પાત્રાને બાફવામાં નથી આવતા, ડાયરેક્ટ કાચા કાપીને જ તળવામાં આવે છે. રેસીપી શરૂ કરીએ એ પહેલાં સૌને વિનંતી છે કે મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. પાત્રા બનાવવા માટે અહીં મેં લીધા છે 10 નંગ અળવીના પાન. પાનને સારી રીતે ધોઈ અને લૂછી લીધા છે. હવે પાનની પાછળ જે નસનો ભાગ હોય છે એને આપણે ચપ્પુની મદદથી કાઢી નાખીશું. આ સિવાય સાઈડની નસો જો મોટી હોય તો એને પણ કાઢી નાખવાની. તો આ રીતે બધા પાન સાફ કરીને તૈયાર કરી દીધા છે. ચાલો તો હવે પાત્રા વીંટવા માટેનો લોટ બનાવીએ. 10 નંગ પાત્રા માટે મેં અહીં 1.5 કપ ચણાનો લોટ લીધો છે. વળી ચણાનો લોટ એકદમ સારી ક્વોલિટીનો લેવાનો, તો જ તમારા પાત્રા એકદમ ટેસ્ટી અને એકદમ સરસ બનશે. અને ચણાના લોટ કરતાં અડધો એટલે કે 1/4 કપ ભરીને લઈશું ચોખાનો લોટ. ચોખાનો લોટ ઉમેરવાથી જ પાત્રા એકદમ ક્રિસ્પી બને છે, તો જેટલો ચણાનો લોટ લઈએ એના કરતાં અડધો ચોખાનો લોટ લેવાનો. બંને લોટને ચાળી લીધા છે, જેથી એમાં કોઈ પણ પ્રકારના લમ્સ ન રહે. હવે અહીં મેં લીધો છે 3 ટેબલ સ્પૂન એટલે કે 3 મોટી ચમચી ભરીને ગોળ. દેશી ગોળ લીધો છે, માટે એ થોડો નરમ છે, છતાં પણ એને પાણીમાં પલાળી દઈશું. અને ત્યાં સુધીમાં લોટમાં બીજા મસાલા કરીએ. તો હાફ ટીસ્પૂન લીધી છે હળદર, હાફ ટીસ્પૂન લીધું છે તીખું લાલ મરચું. આમાં પાત્રાનો મસાલો આપણે અલગથી વાટીને નથી લેવાના, જેના માટે ધાણા જીરું પાવડર થોડો વધારે લઈશું. તો 3 ટીસ્પૂન ધાણા જીરું પાવડર લીધો છે. હાફ ટીસ્પૂન અજમાને હાથમાં લઈ મસળીને પછી ઉમેરીશું, જેથી એની ફ્લેવર સરસ આવે. 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી હિંગ ઉમેરીશું. 3 ટીસ્પૂન ઉમેરીશું સફેદ તલ. આ પાત્રામાં તલ ખાસ ઉમેરવાના ફ્રેન્ડ્સ, આમાં તલનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. હવે 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી ઉમેરીશું ગરમ મસાલો. અને 1 ટેબલ સ્પૂન ઉમેરીશું આદુ અને લસણની પેસ્ટ. 1/2 ટીસ્પૂન મેં અહીં મીઠું ઉમેર્યું છે. તમારે તમારા સ્વાદ અનુસાર વધતું ઓછું કરી લેવાનું. હવે ઉમેરીશું આંબલીનો પલ્પ. તો 1/3 કપ જેટલો આંબલીનો પલ્પ લીધો છે, અને સ્પૂનથી માપીએ તો એ 6 ટેબલ સ્પૂન થાય છે. આંબલીના પલ્પના બદલે તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો, પણ લીંબુનો રસ ઉમેરો તો આંબલીના પલ્પ કરતાં થોડો વધારે ઉમેરવાનો. 4 ટીસ્પૂન ઉમેર્યું છે તેલ. હવે ગોળ જે આપણે પલાળીને રાખ્યો છે એ અંદર ઉમેરી દઈશું. ગોળ બરાબર પીગળ્યો નથી, પણ એનો વાંધો નથી, એ લોટમાં મિક્સ થઈ જશે. તમે જોયું હશે કે લોટના પ્રમાણમાં મેં મસાલા થોડા ચડિયાતા કર્યા છે, કારણ કે આ પ્રકારના પાત્રામાં મસાલા થોડા બહાર પડતા જ કરવાના હોય છે, અને તો જ આ પાત્રા એકદમ ટેસ્ટી બને છે. હવે પાણી ઉમેરતા પહેલા લોટ સાથે બધું મિક્સ કરી દઈશું, અને ત્યાર પછી જરૂર પડે એટલું થોડું થોડું પાણી ઉમેરીશું. આ પાત્રાનો લોટ થોડો ઘટ્ટ રાખવામાં આવે છે, માટે પાણી વધારે ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો અડધા કપ કરતાં પણ ઓછા પાણીમાં મારો લોટ બંધાઈ ગયો છે. હવે લોટમાં એ સિક્રેટ વસ્તુ ઉમેરીશું, જેના ઉમેરવાથી પાત્રા એકદમ ક્રિસ્પી બને છે, અને એ છે પાપડ ખાર. જી હા ફ્રેન્ડ્સ, હવે આપણે એમાં ઉમેરીશું હાફ ટીસ્પૂન પાપડ ખાર. પાપડ ખાર જ એક એવી વસ્તુ છે કે જેના ઉમેરવાથી આ પાત્રા એકદમ બજાર જેવા અને એકદમ ક્રિસ્પી બને છે. પણ પાપડ ખાર હંમેશા લોટ બંધાઈ ગયા પછી અને પાત્રા તમે વીંટવાના હો એના પહેલાં જ ઉમેરવાનું. હાથ વડે બધું બરાબર મિક્સ કરી દઈશું, અને ત્યાર પછી પાત્રા વીંટીશું. આ પાત્રા વીંટતી વખતે બધા પાત્રા એકસાથે વીંટવામાં આવે છે, અને બધા પાત્રાનો એક જ રોલ બનાવવામાં આવે છે. માટે જ આ કામ હું કિચન પ્લેટફોર્મ ઉપર કરી રહી છું. એકની બાજુમાં એક ઊંધા પાત્રા મૂકતા જવાનું, અને દરેક પાત્રા પર લોટ લગાવતા જવાનું. લોટનું લેયર વધારે પડતું જાડું પણ નહીં અને વધારે પડતું પાતળું પણ નહીં, એ પ્રકારનું રાખવાનું. પાત્રાની એક લાઈન પૂરી થાય ત્યાર પછી નીચે બીજા પાત્રા મૂકી એના પર પણ લોટ લગાવવાનો. ઉપર જેટલા પાત્રા મૂક્યા હોય એટલા નીચે પણ મૂકવાના. બધા પાત્રા લોટ લગાવીને તૈયાર થઈ જાય ત્યાર પછી બંને તરફની સાઈડને થોડી થોડી ફોલ્ડ કરી એના પર પણ લોટ લગાવી દેવાનો.
હવે નીચેની તરફને પણ થોડી થોડી ફોલ્ડ કરી દેવાની અને એના ઉપર પણ લોટ લગાવી દેવાનો. આટલું થઈ જાય એટલે નીચેની તરફથી પાતરાનો રોલ વાળી દેવાનો. એકદમ ઢીલો પણ નહીં અને એકદમ ટાઈટ પણ નહીં, એ પ્રકારનો રોલ વાળવાનો. તો આ પ્રકારનો રોલ તૈયાર થયો છે. તમે એના કરતાં મોટો રોલ પણ તૈયાર કરી શકો છો. પણ મેં અહીં 10 પાત્રામાંથી 2 રોલ તૈયાર કર્યા છે. અને હવે આપણે એને કટ કરીશું. કટ કરવા માટે હંમેશા ધારદાર છરીનો ઉપયોગ કરવાનો અને અડધા ઇંચ કરતાં થોડા નાના એવા કટ આપવાના. બધા પાત્રા કટ થઈ જાય ત્યાર પછી દરેક પાત્રાને આ રીતે ગોળ શેપ આપી દેવાનો અને થોડા ખોલીને પહોળા કરી દેવાના. અને હવે આ પાત્રાને સીધા આપણે તળીશું. તળવા માટે તેલ સરસ ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ શરૂઆતમાં હાઈ રાખવાની અને એક એક કરીને તેલમાં સમાય એટલા પાત્રા તેલમાં મૂકી દેવાના. બધા પાત્રા તેલમાં મૂકી દીધા પછી ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ તરફ કરી દેવાની. આ પાત્રાના એક બેચને તળાતા 6 થી 7 મિનિટનો સમય લાગે છે. પાત્રાને એક તરફ તળાતા 2 થી 3 મિનિટ થાય ત્યાર પછી એને પલટાવી દેવાના અને પલટાવ્યા પછી બીજી તરફ પણ 2-3 મિનિટ સુધી થવા દેવાના. આ પાત્રા તેલમાં ફ્રાય કરેલા અને એકદમ ક્રિસ્પી હોવાથી 7 થી 8 દિવસ સુધી ખરાબ નથી થતા. પાત્રા ક્રિસ્પી થાય અને આ પ્રકારનો રંગ પકડે એટલે એને બહાર કાઢી લેવાના. શરૂઆતમાં ગરમ ગરમ પાત્રા થોડા નરમ હોય તો પણ એ ઠંડા થયા પછી એકદમ ક્રિસ્પી થઈ જાય છે. અને એ જ રીતે બીજા પાત્રા પણ ફ્રાય કરી લેવાના. તો મારી આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.